અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે અને ખાસ ખાનપુર કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર જે આખું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત જે છે તે તમામ લોકો અત્યારે વિજેતા ઉમેદવારો સાથે એક વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કમલમ જે ત્યાં છે અત્યારે હાલ સીએમ અને નાયબ મુખ્યમંત્રી, ત્યારબાદ હવે ખાનપુર ખાતે જે કાર્યાલય છે બીજેપી કાર્યાલય, ત્યાં મોટી જે સભા વિજય ઉત્સવની કરવામાં આવશે. અને ખાસ ઘાટલોડિયા જે વોર્ડના વિજેતા ઉમેદવાર છે તેમની પાસે વાત કરીશું. જે રીતે જીતનો ઉત્સાહ હતો તે રીતે વિજય બન્યા છો, કેટલો આગળ સેવાના કાર્યો કરશો અને કેવો વિજયનો ઉત્સાહ મનાવશો? આ વિજય એ ઘાટલોડિયાની જનતાનો વિજય છે અને આપ જાણો છો કે વર્ષોથી ઘાટલોડિયાની જનતાએ ભાજપ એટલે ઘાટલોડિયા અને ઘાટલોડિયા એટલે ભાજપ એ પર્યાય બનીને અને વિકાસના એટલા બધા કામો થયા છે ઘાટલોડિયાની અંદર. કારણ કે આપ જાણો છો કે આ વિસ્તાર એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો વિસ્તાર છે, અમારા ગાંધીનગર લોકસભાના સાંસદ માનનીય અમિતભાઈ શાહ સાહેબનો વિસ્તાર છે. એટલે આગળ કંઈ પણ નાના મોટા વિકાસના કાર્યો કરવાના હશે એ પણ અમે આવી રીતે વિકાસના રથને આગળ લઈ જવાનું કાર્ય કરીશું. રિંકુબેન, વિજય બન્યા છે, શું કહેશો? વિજય બન્યા છો, હવે સેવાના કેવા કાર્યો કરશો? પ્રજા સમક્ષ પ્રજાના કેવા પ્રશ્નો હલ કરશો? વિજય બન્યા છે એનો આજે બહુ ઉત્સાહ છે અને પ્રજાના સમક્ષ પ્રજાના જે વિકાસ, પ્રજાના જે નાના મોટા પ્રશ્નો હશે એને અમે બહુ ત્વરિતપણે આગળ ઉકેલીને અને આગળ જવા વિકાસના માર્ગે આગળ લઈ જઈશું. મહિલા ઉમેદવાર જાગૃતિબેન વિજય બન્યા છે, વિજય બદલ અભિનંદન. શું કાર્યો કરશો આગળ? ઘાટલોડિયા વોર્ડ નંબર 7 તો વિકાસ તો ઘણો બધો થયો છે. પૂર્વ કોર્પોરેટરે જે વિકાસ કર્યો છે એની ગતિ આગળ વધારીશું. જે પૂર્વ કોર્પોરેટરે જે વિકાસ કર્યો હતો તેની ગતિ આગળ વધારીશું. ભાજપની પેનલ ફરી એકવાર વિજય થઈ છે, ઘાટલોડિયાના ઉમેદવારો વિજય બન્યા છે અને જીતના ઉત્સાહ સાથે અહીં જે ખાસ વિજય ઉત્સવ છે તેમાં પહોંચ્યા છે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ટૂંક સમયમાં પહોંચશે, પરંતુ અત્યારે હાલ અદભુત ઉત્સવનો માહોલ અહીં ખાસ ખાનપુર બીજેપી કાર્યાલય ખાતે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન વિનોદ રાઠોડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.